હેલો મિત્રો, આજે જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. તો આપણે મેરિટ લિસ્ટ જોવા માટે શું કરવાનું? સૌથી પહેલું જ્ઞાન સહાયક એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું. એમાં સૌથી પહેલું જે જ્ઞાન સહાયક આવે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમને આ રીતનું ફર્સ્ટ પેજ જોવા મળશે. એમાં જો ફર્સ્ટમાં એવું છે, જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી પણ છે અને સેકન્ડરી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ છે. તો આપણે શું કરવાનું? મેરિટ નંબર આપણે જોવા માટે સૌથી પહેલાં મેરિટ લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા છે ને તમને ડિસ્ટ્રિક્ટ બતાવશે. તો ડિસ્ટ્રિક્ટમાં આપણે તમે જે સિટીમાં આવતા હોય સિટી પ્રમાણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું. એના પછી મીડિયમ, તો તમે કયો મીડિયમથી કર્યું છે તો એ મીડિયમ સિલેક્ટ કરવાનું. એના પછી સબ્જેક્ટ, તો તમારો કયો સબ્જેક્ટ છે, તો સપોઝ જે સબ્જેક્ટ હોય સબ્જેક્ટ ઉપર ક્લિક કરી અને પછી સર્ચ કરવાનું રહેશે. એટલે અહીંયા તમને લોકોને મેરિટ નંબર, ટાટ નંબર, તમારું નામ, ડિસ્ટ્રિક્ટ, તમે અમદાવાદ સિટીમાં ભર્યું છે કે અમદાવાદ રૂરલમાં ભર્યું છે, પછી મીડિયમ અને સબ્જેક્ટ, એવી રીતે અહીંયા બધાનું અલગ અલગ આપેલું હશે સબ્જેક્ટ વાઇઝ. બરાબર, આ રીતે આપણે શું કરવાનું? આપણું મેરિટ લિસ્ટ જોવાનું રહેશે. મેરિટ લિસ્ટ જોયા પછી આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાનું. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવા માટે શું કરવાનું? તો જે જ્ઞાન સહાયક છે એનું ફર્સ્ટ પેજ છે, એની ઉપર જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી. તો અહીંયા જો અમદાવાદમાં છે ને, જો તમે અમદાવાદ સિટીમાં કર્યું હોય તો ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ રાયખડ, ત્યાં છે ને BRTS સ્ટેન્ડની સામે, ત્યાં તમારે શું કરવાના? તમારા બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એવું છે કે તમને છે ને એક દિવસ આપે છે સોમવાર. તો એ સોમવાર તમારે એ જગ્યાએ જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા પછી ત્યાં તમને સ્કૂલ સિલેક્ટ કરવાની હશે. પણ જો એ સ્કૂલમાં સિલેક્ટ કર્યા પછી તમારો ત્યાં એ સ્કૂલમાં નંબર ના આવે, મતલબ જગ્યા નથી ખાલી, સપોઝ તમારે અમદાવાદ રૂરલમાં ખાલી છે, તો અમદાવાદ રૂરલમાં ભરવું હોય તો રાત્રે 10 વાગે એ સાઇટ ખુલશે. એના ઉપર તમે શું કરશો? ડિસ્ટ્રિક્ટ ચેન્જ કરી શકશો. બરાબર, આ રીતે તમે તમારું સિટી ચેન્જ કરી શકો છો. રાત્રે 10 વાગે તમને એપ્લિકેશન ખુલશે. એમાં પણ સેમ ટુ સેમ જ્ઞાન સહાયક પર ક્લિક કરવાનું અને એમાં જે આ ફર્સ્ટ પેજ છે એ ફર્સ્ટ પેજ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને લોકોને ફરીથી લોગિન કરવાનો ઓપ્શન આવશે. જો તમે માધ્યમિકમાં ભર્યું હોય તો માધ્યમિકમાં લોગિન કરવાનું રહેશે અને ઉચ્ચતર માધ્યમિકમાં ભર્યું હોય ફોર્મ તો ઉચ્ચતર માધ્યમિકમાં લોગિન કરી અને પછી તમારે શું કરવાનું? સ્કૂલ વેરિફિકેશન છે એમાં જઈ અને તમારે સ્કૂલ ચેન્જ કરવાની રહેશે. જે તમે સ્કૂલ રાખવી હોય એ પ્રમાણે, જેમાં જગ્યા હોય એ પ્રમાણે સ્કૂલ રાખવાની રહેશે. બરાબર, હવે આપણે જોઈશું નેક્સ્ટ સ્ટેપ. એના માટે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ.